રેસ્ટોરન્ટ જેવું શાક બનાવવા પાર્ટ 2માં આપણે કેટલીક એવી સિક્રેટ ટિપ્સ અને ગ્રેવીની વેરાયટી વિશે વાત કરીશું જે તમારા ઘરના શાકને સીધું જ ઢાબા સ્ટાઇલ કે પંજાબી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપશે. ગ્રેવીમાં રિચનેસ લાવવાની ટ્રીક. રેસ્ટોરન્ટના શાક કેમ લથપથ અને ક્રીમી હોય છે? એના માટે આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ ઉમેરો. કાજુની પેસ્ટ. 7-8 કાજુને ગરમ પાણીમાં પલાળીને તેની ફાઇન પેસ્ટ બનાવી લો. મગતરીના બી. જો કાજુ ન વાપરવા હોય તો મગતરીના બીની પેસ્ટ બેસ્ટ ઓપ્શન છે. દહીં અને બેસનનું મિશ્રણ. 2 ચમચી મોળા દહીંમાં 1 ચમચી બેસન ફોડીને ગ્રેવીમાં નાખવાથી ગ્રેવી ઘટ્ટ અને ચમકતી બનશે. રેસ્ટોરન્ટ ફ્લેવર માટેના સિક્રેટ મસાલા. માત્ર હળદર મરચું પૂરતું નથી, આ મસાલા ગેમ ચેન્જર સાબિત થશે. કસૂરી મેથી. શાક ઉતારવાના 2 મિનિટ પહેલાં હાથથી મસળીને નાખો. આના વગર રેસ્ટોરન્ટ જેવી સુગંધ નહીં આવે. કિચન કિંગ મસાલો. ગરમ મસાલાની જગ્યાએ કિચન કિંગ મસાલો વાપરી જુઓ, ટેસ્ટ એકદમ બદલાઈ જશે. ખાંડનો ચપટીક ઉપયોગ. ગ્રેવીમાં ટમેટાની ખટાશને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ કે ગોળ નાખવો જ જોઈએ. વઘારવાની ટેકનિક. તેલ અને ઘીનું મિશ્રણ. માત્ર તેલમાં જ નહીં પણ તેલ અને થોડું ઘી કે બટર મિક્સ કરીને વઘાર કરો. આખું લાલ મરચું અને તમાલપત્ર. તેલ ગરમ થાય એટલે આખા મસાલા પહેલાં નાખવા, જેથી તેલ ઓટોમેટિક બની જાય. ધીમી આંચ. ગ્રેવીને ત્યાં સુધી સાતળો જ્યાં સુધી તેલ સાઈડમાંથી છૂટું ન પડે. ઉતાવળ કરવાથી કાચો સ્વાદ આવશે. શાકનો દેખાવ સુધારવા. કશ્મીરી લાલ મરચું. તીખાશ માટે રેગ્યુલર મરચું અને લાલ ચટક રંગ માટે કશ્મીરી મરચું વાપરવું. શાકભાજીને સાતળવા. પનીર કે મિક્સ વેજ બનાવતા હો તો શાકભાજીને ગ્રેવીમાં નાખતા પહેલાં તેલમાં સહેજ શેલો ફ્રાય કરી લો. આનાથી શાકભાજીનો ક્રંચ જળવાઈ રહેશે. પ્રો ટીપ. જો પનીરનું શાક બનાવતા હો તો પનીરના ટુકડાને કાચા નાખવાને બદલે હૂંફાળા મીઠાવાળા પાણીમાં 5 મિનિટ પલાળી રાખજો. પનીર એકદમ સોફ્ટ રહેશે. ગ્રેવીનો ટેક્સચર સુધારવાની ટ્રીક. રેસ્ટોરન્ટમાં ગ્રેવી ક્યારેય પાણી જેવી નથી હોતી, તે ઘટ્ટ અને એકરસ હોય છે. ગ્રેવીને ગાળી લો. જો તમે ટમેટા ડુંગળીની ગ્રેવી મિક્સરમાં પીસીને બનાવતા હો તો તેને એકવાર ગરણીથી ગાળી લો. આનાથી મસાલાના છોતરા નીકળી જશે અને ગ્રેવી એકદમ મખમલી બનશે. બાફેલી ડુંગળીની પેસ્ટ. જો તમારે સફેદ કે પીળી ગ્રેવી બનાવવી હોય તો ડુંગળીને સાતળવાને બદલે પાણીમાં બાફીને પછી તેની પેસ્ટ બનાવો. આનાથી શાકમાં ડુંગળીની તીખાશ નહીં આવે પણ ગ્રેવી એકદમ રીચ લાગશે. ધુંગાર પદ્ધતિ. રેસ્ટોરન્ટમાં પનીર ટીકા કે પનીર અંગારામાં જે સ્મોકી સ્મેલ આવે છે તે તમે ઘરે લાવી શકો છો. શાક તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરો. એક નાની વાટકીમાં સળગતો કોલસો મૂકો. આ વાટકીને શાકની કડાઈની બરાબર વચ્ચે મૂકો. કોલસા પર અડધી ચમચી ઘી નાખો અને જુઓ ધુમાડો નીકળે કે તરત જ કડાઈને 5 મિનિટ માટે ઢાંકી દો. આનાથી આખા શાકમાં રેસ્ટોરન્ટ જેવી મસ્ત સુગંધ બેસી જશે. મસાલા નાખવાનો સાચો ક્રમ. ઘણીવાર આપણે મસાલા તેલમાં નાખીએ ત્યારે તે બળી જાય છે. રેસ્ટોરન્ટ જેવો સ્વાદ લાવવા મસાલાની પેસ્ટ, હળદર, મરચું અને ધાણાજીરુંને પહેલાં થોડા પાણીમાં પલાળીને પેસ્ટ બનાવો. જ્યારે તેલમાં આદું લસણ સતળાઈ જાય ત્યારે આ પેસ્ટ નાખો. આનાથી મસાલા બળશે નહીં અને તેનો રંગ અને સ્વાદ ઉઘડીને આવશે. ગરમ પાણીનો ઉપયોગ. આ સૌથી મહત્ત્વની ટીપ છે. જ્યારે ગ્રેવી ઘટ્ટ લાગે ત્યારે તેમાં ઠંડુ પાણી ક્યારેય ન નાખવું. હંમેશા બાજુમાં થોડું પાણી ગરમ કરીને જ ગ્રેવીમાં ઉમેરવું. ઠંડુ પાણી નાખવાથી તેલ અને મસાલા છૂટા પડી જાય છે અને શાકનો સ્વાદ બગડી જાય છે. ફિનિશિંગ ટચ. શાક પીરસતા પહેલાં આ 3 વસ્તુઓ તેને હાઈ પ્રોફાઇલ લુક આપશે. અમૂલ ફ્રેશ ક્રીમ. શાક તૈયાર થાય એટલે ઉપરથી 2 ચમચી ક્રીમ અથવા
ઘરની મલાઈ ફેટીને નાખો. ચીઝ ગ્રેટિંગ. જો પનીરનું શાક હોય તો ઉપરથી થોડું ચીઝ છીણીને નાખવાથી રેસ્ટોરન્ટ જેવું ફીલ આવશે. ગરમ મસાલો અને કોથમીર હંમેશા છેલ્લે જ નાખવા જેથી તેને સુગંધ ઉડી ન જાય. સિક્રેટ વાત: રેસ્ટોરન્ટમાં ગ્રેવીમાં હંમેશા થોડું માખણ શાક ઉતરતી વખતે નાખવામાં આવે છે, જે શાકને એક અલગ જ ચમક આપે છે. આદુ લસણની પેસ્ટ. રેસ્ટોરન્ટમાં ક્યારેય વાસી કે તૈયાર પેસ્ટ વાપરવામાં આવતી નથી. ટીપ: લસણ અને આદુને ખલમાં તાજા જ કૂટો અથવા વાટો. જો તમે તેમાં ચપટી મીઠું અને તેલ નાખીને વાટશો તો તેનો સ્વાદ ગ્રેવીમાં એકદમ ઉઘડીને આવશે. લસણને તેલમાં બરાબર સાતળવું જરૂરી છે જેથી તેની કાચી સ્મેલ જતી રહે. ડુંગળીનું કેરેમેલાઇઝેશન. રેસ્ટોરન્ટની ગ્રેવીમાં જે કુદરતી ઝડપણ અને લાલ રંગ હોય છે તે ડુંગળીને કારણે હોય છે. ટીપ: ડુંગળીને એકદમ ઝીણી સમારો અને તેને ધીમા તાપે બ્રાઉન ગુલાબી નહીં પણ બદામી થાય ત્યાં સુધી સાતળો. ડુંગળી જેટલી સારી સતળાશે, ગ્રેવી એટલી જ સ્વાદિષ્ટ અને કલરફુલ બનશે. ગ્રેવીમાં બોડી લાવવા માટે જો તમારી પાસે કાજુ કે મગતરી નથી તો આ હોમમેડ જુગાડ વાપરો. બાફેલા બટાકા. એક નાનો બાફેલો બટાકો છીણીને ગ્રેવીમાં મિક્સ કરી દો. કોઈને ખબર પણ નહીં પડે અને ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જશે. પનીરનું છીણ. પનીરના ટુકડા નાખતા પહેલાં થોડું પનીર ગ્રેવીમાં છીણી નાખવાથી ગ્રેવીમાં દાણાદાર ટેક્સચર આવશે. તેલ ઘી તરતું રાખવાની કળા. તમે જોયું હશે કે રેસ્ટોરન્ટના શાકમાં ઉપર તેલની એક સરસ લાલ પરત હોય છે જેને રોગન કહેવાય છે. ટીપ: શાક તૈયાર થઈ જાય પછી ગેસ એકદમ ધીમો કરી દો અને તેને ઢાંકીને 2-3 મિનિટ રહેવા દો. જો રંગ ઓછો લાગતો હોય તો એક નાની વઘારિયામાં 1 ચમચી તેલ ગરમ કરી ગેસ બંધ કરી તેમાં અડધી ચમચી કશ્મીરી મરચું નાખીને એ વઘાર શાક પર રેડી દો. આને તડકા ઉપર તડકા કહેવાય છે. મીઠાનું બેલેન્સ. ટીપ: ટમેટાં નાખ્યા પછી તરત જ મીઠું નાખવું. આનાથી ટમેટાં જલ્દી ગળી જશે અને તેલ વહેલું છૂટું પડશે. પણ ધ્યાન રાખજો, જો તમે છેલ્લે ચીઝ કે બટર ઉમેરવાના હો તો મીઠું થોડું ઓછું રાખવું કારણ કે બટરમાં પણ મીઠું હોય છે. શાહી સ્વાદ માટે સૂકો મેવો. જો તમારે કોઈ ખાસ મહેમાન માટે શાક બનાવવું હોય, ગ્રેવીમાં થોડી કિસમિસ અથવા ઝીણી સમારેલી બદામ નાખવી. આ મોઢામાં આવશે ત્યારે એકદમ રોયલ ફીલ આવશે. ચેતવણી: રેસ્ટોરન્ટ જેવા સ્વાદ લાવવા માટે ધીરજ સૌથી મોટી વસ્તુ છે. મસાલા ઉતાવળે સાતળશો તો સ્વાદ કડવો થઈ શકે છે.